મોબાઈલના કારણે તરુણીને મનમાં લાગી આવ્યું અને જીવન ટૂંકાવ્યું. આ મોબાઈલનું દૂષણ હજી કેટલાના જીવ લેશે? બાળકોમાં વધતા મોબાઈલના ક્રેઝની સામે માતા પિતા કેટલા સાવધાન? ગુજરાતમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. હવે જામનગરના હાપામાં 15 વર્ષની એક તરુણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. મારા પિતા અને મારા દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે એમ તરુણીએ શિક્ષકને કહ્યું હતું. આ ઘટના બન્યા બાદ સતત ગુમસુમ રહેતી તરુણીને મનમાં લાગી આવ્યો અને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે, જેને લઈને પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. તાજેતરમાં સુરતમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી હતી. મોબાઈલના કારણે નાની બાળકીએ આપઘાત કરી લીધો હતો, જેમાં એક 12 વર્ષની બાળકીના હાથમાંથી મોબાઈલ પાણીની ડોલમાં પડી ગયા બાદ માતાના ડરથી બાળકીએ આપઘાત કરી લીધો હતો. આવી ઘટનાઓને લઈને ઘણા સળગતા સવાલો થઈ રહ્યા છે કે શું બાળકોની મનોસ્થિતિ સમજવી માતા પિતા માટે અઘરી છે? મોબાઈલ માટે આત્મહત્યા જેવું પગલું કેટલું યોગ્ય? તો મોબાઈલનું દૂષણ હજી કેટલા જીવ લેશે?